દોસ્તો આ ભાઈ આ ભિખારીને જોઈને ઉભો રહી જાય છે તો આ છોકરી કહે છે કે રે શું થયું રોહન, તમે રોકાઈ કેમ ગયા? તો આ ભાઈ કહે છે કે રે જોને અમરેતા આપણી ગાડીની સામે બેસીને કોઈ વ્યક્તિ ખાવાનું ખાઈ રહ્યું છે, તો પહેલા એને શાંતિથી ખાવાનું ખાઈ લેવા દે, પછી આપણે નીકળીએ છીએ. પણ આ છોકરી બોલે છે કે અરે આપણે પાર્ટીમાં જવાનું છે અને અમે આપણે આટલા લેટ થઈ ગયા છે અને ભિખારી ખાવાનું ખાઈ રહે છે ત્યાં સુધી આપણે વાટ જોઈશું તો વધારે લેટ થઈ જશું, એટલા માટે અને બગાડો અહીંથી. તો આ ભાઈ બોલે છે કે અરે અમૃતા પાર્ટી તો આખી રાત ચાલવાની છે, આપણે થોડીક વાર પછી ત્યાં પહોંચીશું તો પણ કઈ વાંધો નહીં આવે. પણ જો આ બચારો કેટલો આરામથી બેસીને ખાવાનું ખાઈ રહ્યો છે અને એને આપણે ડિસ્ટર્બ કરી દઈશું તો તું વિચાર કે એને કેટલું ખોટું લાગશે. તો આ ગમંડી છોકરી બોલે છે કે હવે તમારું બહુ થઈ ગયું, હવે મારે તમારું કઈ નથી સાંભળવું, જો તમે એને નથી હટાવી શકતા તો હવે હું તેને હટાવી દેઉં છું. બસ આ ગમંડી છોકરી આ ભિખારીને લાત મારીને કહે છે કે તારી હિંમત પણ કેવી રીતે થઈ મારી ગાડીની સામે બેસીને ખાવાનું ખાવાની, તને બીજે કઈ જગત નથી મળી, આવે ભાગ અહીંથી, નગર હું તને બહુ મારીશ. પણ હવે તો આગળ આ ભાઈ જે કર્યું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટ ની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો. બસ આ ભાઈ બોલે છે કે આ બચારાની સાથે આવી બદતમીજી કરતા તને જરાક પણ શરમ ના આવી? જો તારી સાથે આવું કોઈ કરે તો તને કેવું લાગે?